પાંચ પાંડવોના ભીમે જે મંદિરની સ્થાપના કરી છે એવી બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ભીમનાથ ગામે આવેલ નીલકા નદીના કાંઠે આવેલું પ્રાચીન પાંડવકાલીન ભીમનાથ મહાદેવ મંદિર ખાતે આજે અમાસના પવિત્ર દિવસે મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં 52 ગજની ધજા ચડાવવામાં આવી હતી અને લોકમેળો યોજાયો હતો। હજે બરવાળાથી અમારા પ્રતિનિધિ ચિંતન વાગડિયાનો એક વિસ્તૃત અહેવાલ। ભીમનાથ ગામ ખાતે નીલકા નદીના કાંઠે આવેલ પ્રાચીન પાંડવકાલીન ભીમનાથ મહાદેવ મંદિર ખાતે આજે શ્રાવણ માસના અંતિમ દિવસે એટલે કે અમાસના દિવસે ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। 52 ગજની ધજા ચડાવવામાં આવી હતી સહિત અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ભાવિકો આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને લોકમેળો યોજાયો હતો। બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ભીમનાથ ગામ ખાતે આવેલ નીલકા નદીના કાંઠે આવેલું પ્રાચીન પાંડવકાલીન ભીમનાથ મહાદેવ મંદિર કે જે હજારો વર્ષ જૂનું છે, જેની સ્થાપના ખુદ પાંડવો દ્વારા ભીમના હાથે કરવામાં આવી છે, પૂજન અર્ચન કરાયું છે। ભીમનાથ મંદિરમાં પંથકમાં રાજ્ય અને દેશમાંથી હજારો ભાવિકો આ શ્રાવણ માસમાં દર્શન કરવા માટે આવતા હોય છે। રોજબરોજ અનેક પ્રકારના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારે આજે શ્રાવણ માસના અંતિમ દિવસ એટલે કે અમાસ નિમિત્તે અહીં અલગ અલગ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। સાથોસાથ લોકમેળો પણ યોજવામાં આવ્યો હતો। ઢોલ નગારા સાથે પરંપરાગત રીતે વર્ષોથી અહીં 52 ગજની ધ્વજા પ્રથમ ગ્રાફ ઠાકોર સાહેબ દ્વારા ફરકાવવામાં આવે છે। ત્યારબાદ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાળિયાદ વિહળનાથની જગ્યા ખાતે પણ ધ્વજા ચડાવવામાં આવે છે, જે પ્રથા આજે પણ યથાવત છે। ઢોલ નગારા અને વાજતે ગાજતે ભીમનાથ મહાદેવને 52 ગજની ધજા ચડાવવામાં આવી ત્યારે હર હર મહાદેવના નારા ગુંજી ઉઠ્યા હતા। દેશ વિદેશ અને આજુબાજુના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા। એક તરફ ધ્વજાનો ઉત્સવ અને બીજી બાજુ લોકમેળાનો ઉત્સવનો અદ્ભુત સંગમ આજે ભીમનાથ મહાદેવ મંદિર ખાતે જોવા મળ્યો હતો। શું નામ? બોલો, મારું કાળુભાઈ રવજીભાઈ પટેલ, શાહપુર। બોલો ભીમનાથ મહાદેવ કી જય। કાળુભાઈ, આજે ભીમનાથ ખાતે પદવ્ય અમાસના દિવસે જે મેળો રાખવામાં આવ્યો છે, આજે એનું માધ્યમ વર્ષોથી જે ભીમ આજે 5,500 વર્ષ થઈ ગયા ભીમનાથ દાદાને આ જાળને પાંડવો અહીંયા હતા વર્ષોથી, અને ત્યારથી લોકો અહીંયા અમાસના દિવસે લાખો નહીં પણ હજારો માણસો નહીં પણ લાખો માણસો અહીંયા દર્શન કરવાનો લાભ લે છે અને હલક્ષેત્ર પણ ચાલે છે। અને અહીંયા આજુબાજુના જે વિસ્તારો છે એના લોકો આજે હજારો લોકો અહીંયા દર્શન માટે આવે છે અને બધાને આ દાદાની શ્રદ્ધા છે અને હમણાં ધજા ચડી છે અને એના દર્શન કરવા માટે પણ માણસો આવે છે। જય ભીમનાથ। બાપુ, આપનો પરિચય? હું મહામંડલેશ્વર મહંત આશુતોષગીરી ભીમનાથમાં છે। બાપુ, આજે ભીમનાથ વહેલી સવારથી જ મહાદેવના દર્શન કરવા લાખો લોકો જે છે ઉમટી પડ્યા છે, બહુ મોટી ભીડ છે, શું કહેશો, શું આયોજન? પરંપરાગત આયોજન પેલાનું બહુ વ્યવસ્થિત આપણે કર્યું છે। તંત્રનો સારો સપોર્ટ છે અને સવારે વહેલી 4:30ની આરતીથી જ ભીડ છે અત્યારે, અને સતત માણસો આવે છે। આ વર્ષે રેલવે તંત્રએ તે ગાડીઓ તમામ ગાડીઓને સ્ટોપ આપ્યો છે, એટલે એમનો હું આભાર માનું છું। એસટીનો બધો વ્યવસ્થા છે અને ઈશ્વરને પ્રાર્થના કે આ સાંજ સુધી વરસાદ ન પડે તો લોકો હેરાન ન થાય। શું નામ તમારું? મારું નામ સોનારા મિત્તલ છે। મિત્તલબેન, આજે વહેલી સવારથી માણસોની ભીડ છે, તમે પણ દર્શન કર્યા, કેવો આનંદ આવ્યો? દર્શનનો આનંદ ખૂબ જ સારો એવો થયો। દાદાના દર્શન ખૂબ જ શાંતિથી અને સારા એવા થયા। અમે અહીંયા આવ્યા ત્યારે ધજા ચડાવી રહ્યા હતા, તો અમે ધજાના દર્શન બી કર્યા અને શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે એટલે ભીડ બી ખૂબ જ છે। શું નામ તમારું? મારું નામ લકુમ હિતેશભાઈ શંકરભાઈ છે, ગામ ચુડા। તમે ભાઈ આવ્યા છો દર્શન કરવા, આજે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ છે, કેવા દર્શન થયા? દર્શન અમારે ધજાના કરવાના હતા એટલે અમે સવારે વહેલા ઉઠીને ભીમનાથ દાદા અમે ચૂડા પણ દર્શન કરીને આવ્યા છીએ અને આ અમારી આશા છે એટલે ભીમનાથ દાદાના દર્શન કરવા આવ્યા અને અમને ધજાના દર્શન થયા, અમને ખૂબ આનંદ થયો છે।